જે જીવની મોત નજીક હોય એ જીવને શું કરવું, એ જીવનું કલ્યાણ કઈ રીતે થાય, આ પ્રશ્ન કર્યો. અને આ પ્રશ્નના ઉત્તરમાં સુખદેવજી મહારાજ કથા કહેવા તૈયાર થયા. પ્રથમ સ્કંદ અહીંયા પૂર્ણ થાય છે. બીજા સ્કંદની અંદર રાજાના પ્રશ્નના ઉત્તર આપતા સુખદેવજી મહારાજ કહે છે, વર્યાનેશતે પ્રશ્ન કૃતલોક હિતમ નૃપ આત્મવિદ સમ્મતઃ પૂષા શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. સુખદેવજી મહારાજ રાજાને કહે કે હે રાજા, કરવા માટે હજારો કાર્ય છે, સાંભળવા માટે ઘણી બધા ગ્રંથો છે, પણ વ્યક્તિને કંઈક કરવું હોય તો ને, સાંભળવું હોય તો. પણ આજનો જીવ પોતાના પરિવારમાં, પોતાના પુત્રમાં, પોતાની સંપત્તિમાં, પોતાની સત્તામાં એટલો બધો આસક્ત થયો છે કે વ્યક્તિ પોતે જ પોતાનું આયુષ્યને વ્યર્થ જવા દે છે. આપણો સમય કેટલો કિંમતી છે એ આપણને કોઈને ખબર નથી. ભગવાને આપણને 24 કલાકનો દિવસ આપ્યો. કેટલી કલાકનો? 7 કલાક સુવાના, 1 કલાક નાવા ધોવાના, 1 કલાક જમવાનો, 8 કલાક કામ કરવાના, ઓફિસ, જોબ, ખેતી આદિ બધું કરીએ, થયા 17 કલાક. તો બીજા 6 કલાક ક્યાં જાય છે? આપણે કોઈને પૂછીએ શું કરો છો, શું કે ટાઈમ પાસ કરીએ દાદા. પણ હકીકતમાં આપણે ટાઈમ પાસ નથી કરતા, ટાઈમ આપણને પાસ કરી જાય છે. બધાને ખબર છે હું કરવું હું ન કરવું. આજના સમયમાં બધાને બધી ખબર પડે છે, પણ એ જીવને જ્ઞાન છે, એ જ્ઞાન એને પ્રાપ્ત થતું નથી. એ જ્ઞાનને જગાડી શકતો નથી. શું કામ? સબ ઘટ મેરો સાઈયો ખાલી ઘટ નહીં કોઈ, સબ ઘટ મેરો સાઈયો ખાલી ઘટ નહીં કોઈ, બલિયારી ઉસ ઘટ કી જા પર પ્રગટ હોય. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં જ્ઞાન છે. જેમ કાષ્ટમાં અગ્નિ છુપાયેલો છે, આપણે તો બધા ભગવાનના અંશી છીએ, તો આપણા બધાની અંદર જ્ઞાન ન હોય. પણ એ જ્ઞાનને પ્રગટ કરવા માટે કોઈ યોગ્ય સદગુરુ, એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે કોઈ યોગ્ય શાસ્ત્ર, એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે યોગ્ય વ્યક્તિની આવશ્યકતા છે. આપણા બધાના જ્ઞાન છુપાયેલા છે. સુખદેવજી મહારાજ કહે, રાજા, બધાને ખબર હોય કે મારે એક દી મરવાનું છે. આત્મા અને શરીર બંને જુદા છે, છતાં વ્યક્તિ સમજતો નથી ને પાપ કર્મ કરે છે. આશ્ચર્ય જગતનું મોટામાં મોટું એવું છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મરતો જુએ છે, છતાં પણ એને કઈ ફરક પડતો નથી. સ્મશાનમાં જ્યારે બાળવા જાય ને, ત્યારે માણસો બધા ભેગા થઈને કેવી કેવી વાતો કરે. બધા બેઠા હોય અને કહે, માણસ તો ભાઈ લાખ રૂપિયાનો હતો, ખરેખર જીવી ગયો. આના આંગણેથી કોઈ પણ અતિથિ, કોઈ પણ સંત કોઈ દિવસ ખાલી હાથે નથી ગયા. ત્યાં વળી પાછો બીજો બોલે, સારું કરે ને એ જ સાથે આવે, સત્કર્મ કર્યું હોય ને એ જ બધું સાથે આવે, કરેલું કોઈ દી ફોગટ ન જાય. સ્મશાનમાં આવી બધી વાતો શું કામ નીકળવા લાગે? જ્ઞાન કેમ પ્રગટે? ત્યાં પેલાને સળગતો જોવે છે, બળતો જોવે છે. પેલાને ત્યાં અગ્નિ બાળે અને આપણા બધાના જ્ઞાન વૈરાગ્ય જાગી જાય. ચિતા પર સળગતા વ્યક્તિને જોઈ બધા જીવો કલ્પના કરે કે મારે પણ આમ જ એક દિવસ મરવાનું છે, આવી જ દશા મારી થવાની છે. પણ જેવા સ્મશાનમાંથી ઘરે આવે એટલે બધું ભૂલાઈ જાય. કથામાં આવીએ, કથા સાંભળીએ અને સાંભળ્યું હોય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. થોડી વાર માટે સાચું લાગે, વૈરાગ્ય જાગી જાય, પણ જેવા ઘરે જઈએ અને દીકરાનો દીકરો બા કરતો ખોળામાં બેસી જાય એટલે બધું ભૂલાઈ જાય. આ બધા ક્ષણિક વૈરાગ્યો છે. આપણે બહુ મહેનત કરતા હોઈએ અને આપણને સંપત્તિ પૈસો ન મળે તો શું કે આપણે રહેવું જ નથી, હવે જુનાગઢ જઈને બાવો થઈ જવું છે. પૈસા નો પ્રાપ્ત કરી શકે મહેનત કરવા છતાં, એટલે પછી વિચારે કે હવે તો આપણે જયંતિભાઈ જુનાગઢ જઈને બાવો થઈ જવું છે.
પૈસા કમાવાની માથાકૂટ જ નહીં કાંઈ. આ બધા ક્ષણિક વૈરાગ્ય છે, એ જાગે અને પાછા સૂઈ જાય. એમ કથામાં આવીએ ને ત્યારે આપણા બધાના જ્ઞાન વૈરાગ્ય જાગવા લાગે. કથા સાંભળી હોય ને એમ વિચાર આવે કે હરિદ્વારના કાંઠે ઝૂંપડી બાંધી અને ભગવાનનું ધ્યાન કરવું છે, બસ બધું મૂકી દેવું છે, કાંઈ સાથે નહીં આવે. પણ જેવી કથાના 7 દિવસ પૂરા થઈ જાય ઈ નહીં આપણે જેવા હતા એવા ને એવા. રાજા કહે છે કે પરીક્ષિત, સુખદેવજી મહારાજ કહે રાજા, બધા કરતા પહેલા મૃત્યુનો ભયને છોડી દેવો. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જે વ્યક્તિ જન્મે છે એ મરે છે. ભગવાનમાં ભાવ લગાડવો. ભગવાનમાં ભાવ લાગે એના માટે શું કરવું? તો કીધું છે ભગવાનનું શ્રવણ કરવું, કીર્તન કરવું અને સ્મરણ કરવું. શ્રવણ કેવું હોવું જોઈએ? શ્રદ્ધાવાળું. અહીંયાથી જે વક્તા બોલે એમાં પૂરેપૂરી શ્રદ્ધા. કીર્તન કેવું? મોહને છોડીને. અને સ્મરણ કેવું? એકાંતમાં બેઠા હોય નિત્ય ભગવાનને યાદ કરીએ. આપણી બધાની મોત નજીક આવી છે એ ખબર ક્યારે પડે? રાજાને તો ખબર હતી કે 7 દિવસ પછી મરવાનું છે, પણ આપણને બધાને ક્યારે ખબર પડે કે આપણી મોત નજીક આવી છે? કાળ હોય ને એ પણ નોટિસ દીધા વગર ન આવે, એ પણ નોટિસ આપે અને કહે આઈ એમ કમિંગ સૂન, બી રેડી, હું આવું છું. વાળ કાળા મટીને ધોળા થઈ જાય, એ નોટિસ નથી? આંખ જાય, કાન જાય, દાંત જાય, પગ જાય, આ બધું જાય એટલે સમજી જવાનું કે હવે ગાડી નીકળી ગઈ છે ને હમણાં પ્લેટફોર્મમાં હવે આવવાની છે. આપણે જ્યારે ઘરમાંથી બહાર ગામ જઈએ ત્યારે શું કરીએ? બારી બંધ કરી દઈએ, લાઈટ બંધ કરી દઈએ, પંખા બંધ કરી દઈએ, મુખ્ય દરવાજા હોય એ બધા બંધ કરી દઈએ. એમ જીવાભાઈ યાની જીવ જ્યારે જવાનો હોય ને એટલે બારી બારણા બધું બંધ થવા લાગે શરીરના. દ્રગ દ્રગ નહીં તેજ દે અજબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન ફગ ફગ જમ અનુચર લગ ભગ જગરમ ભગવત ભજ ચૈત સુભગ નર જગબર પિંગલ સુયશ ચલ પ્રસરૈર જટ મન તે જત મન ચેત કપટ તજ ખટપટ કાલ ન ફટ શિર ઝપટ કરે જી, કાલ ન ફટ શિર ઝપટ કરે. બે આંખનું તેજ વયું જાય, મોતી આવી જાય ને એક ઉંમર થાય એટલે આંખ કામ કરતી બંધ, કાયાના પાયા હલી જાય, જ્યાં પગ મૂકવો હોય ત્યાં પગ મુકાય નહીં, મોઢામાંથી દાંત નીકળી જાય અને કેવો ગુસ્સો આવે. દેહ પડ્યો હોય અને આપણે કહીએ દાંતને લા તને કેટલી કેટલી વસ્તુ ખવડાવી, ગાંઠિયા, ફાફડા, હવે પાપડ કેમ ખાવા? દાંત વયા જાય પછી સરખું બોલી ન શકીએ, વચન જેવું બોલવું હોય ને એવું ન નીકળે. માટે હે જીવ ચેતી જા, સાવધાન બની જા, તારી પાસે હજી બાજી હાથમાં છે. નકર સમય કાળ એવો નિષ્ઠુર છે ને એ કોઈની શરમ નહીં રાખે. માટે હે જીવ ચેતી જા, ભગવાનને ભજી લે, હજી સમય છે. પરીક્ષિતનો પ્રશ્ન હતો કે મૃત્યુ નજીક હોય તો શું કરવું? સુખદેવજી મહારાજે કીધું મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરી હું કબ ભેટી હું પૂરન પરમાનંદ. મોતની મજા ક્યારે આવે? જ્યારે કંઈક જીવનમાં સારા કામ કર્યા હોય, પાપના પોટલા બાંધી દીધા હોય તો ભગવાનના દ્વારે કેમ જાવું? મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર તુમારે આવું. કોઈના લગ્ન પ્રસંગમાં જાવું હોય, સારા કપડા પહેર્યા હોય અને કોઈક વ્યક્તિએ કીચડ જો આપણા કપડામાં ઉડાડી મૂક્યો હોય તો એવા કપડા પહેરીને લગ્નમાં જઈએ આપણે? શરમ લાગે ને, લોકો ઠેકડી કરશે કે આવા કપડામાં કેમ જવું? તો વિચાર કરો કે જ્યારે આ જીવ આ શરીરને મૂકીને જશે અને જન્મો જન્મના પાપના પોટલા ભેગા થાય તો ભગવાનને મોઢું કેમ બતાવવું આપણે? એટલે કહેવાય કે હે જીવ ભગવાનને ભજી લે, હજી તારી પાસે સમય છે. એટલે સુખદેવજી મહારાજે કીધું શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું, જેની મોત નજીક આવે